નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જોઈશું વિભાજ્યતાની સાવીઓ। તો ગણિતના દાખલા ઝડપથી ગણવા માટે વિભાજ્યતાની સાવી શીખવી જરૂરી છે। ચાલો તેને સમજીએ। તેમાં એકની સાવી છે કોઈપણ સંખ્યાને એક વડે નિશેષ ભાગી શકાય છે। ગમે તે સંખ્યા હોય તેને એક વડે તો ભાગી શકાય છે, જેમ કે 1121, 1298, 532 વગેરે। બેની વિભાજ્યતાની સાવી તો કે કોઈપણ સંખ્યાનો એકમનો અંક બેકી હોય તો તે તમામ સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય છે, જેમ કે 900, 1226, 1822, 9000, 938 વગેરે। ત્રણની વિભાજ્યતાની સાવી તો કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય છે તે આખી સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય છે, જેમ કે 24ના અંકોનો સરવાળો થાય છે 2 + 4 એટલે 6 અને 6ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 24ને પણ નિશેષ ભાગી શકાય છે। તે જ રીતે વાત કરીએ તો 5313માં અંકોનો સરવાળો થાય છે 12 અને 12ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 5313ને પણ નિશેષ ભાગી શકાય છે। 4ના વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના છેલ્લા બે અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય છે તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે, જેમ કે 112માં 12ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 112ને પણ 4 વડે ભાગી શકાય છે। તે જ રીતે 9824માં 24ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય છે। 5ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાનો એકમનો અંક 5 અથવા 0 હોય તે તમામ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે, જેમ કે 1350, 9955, 11345 વગેરે। 6ના વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના એકમનો અંક બેકી હોય અને તમામ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય છે, જેમ કે 234માં વાત કરીએ તો છેલ્લો અંક બેકી છે અને અંકોનો સરવાળો 9 થાય છે, જેને 3 વડે ભાગી શકાય છે, માટે તે સંખ્યાને 6 વડે પણ ભાગી શકાય છે। શોર્ટકટની વાત કરીએ તો 3 અને 2ની સાવી જેમાં લાગે તેને 6 વડે પણ ભાગી શકાય છે। 7ના વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો રીત 1 છે સંખ્યાના એકમના અંકને બમણા કરી અને એકમનો અંક ગણ્યા વગર બાદ કરતાં 7 વડે ભાગી શકાય છે તો આખી સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય છે, જેમ કે 553માં 3ને 2 વડે ગુણી 55માંથી બાદ કરીએ જે સંખ્યા આવે તેને 7 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય છે, માટે 553ને 3 એકમનો અંક 3 છે, જેને 2 વડે ગુણીએ એટલે 6 આવે છે અને એકમનો અંક ગણ્યા સિવાય 55માંથી બાદ કરીએ છીએ તો 49 આવે છે, જે 7 વડે વિભાજ્ય છે, માટે આખી સંખ્યા પણ 7 વડે વિભાજ્ય થશે। બીજી રીતની વાત કરીએ તો એકમના અંકને 5 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ। ઉમેરતી વખતે એકમનો અંક ગણવો નહીં। ઉદાહરણ તરીકે 553માં 3ને 5 વડે ગુણીએ અને આગળ 55માં ઉમેરતા 70 જવાબ આવે છે, જેને 7 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય છે। 8ની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ ભાગી શકાય તે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે, જેમ કે 7168માં 168ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે। 9ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તેને આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય છે, જેમ કે વાત કરીએ તો 87201માં તમામ અંકોનો સરવાળો 18 થાય છે, જેને 9 વડે ભાગી શકાય છે, માટે તે આખી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે।
10ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તેવી તમામ સંખ્યાઓને 10 વડે ભાગી શકાય છે. જેમ કે 2310, 9430 વગેરે. 11ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાનનો સરવાળો કરી તેને બાદ કરતા શૂન્ય અથવા 11ના ગુણાંકમાં એટલે કે 11ના પાળામાં આવતા હોય તો તેને 11 વડે વિભાજિત કરી શકાય છે. જેમ કે 13794માં એકી સ્થાનમાં છે 174 જેનો સરવાળો 12 થાય છે અને બેકી સ્થાન છે 9 અને 3 જેનો સરવાળો 12 થાય છે અને 12 - 12 એટલે શૂન્ય આવે છે, જે 11 વડે નિશેષ ભાંગી શકાય છે. 12ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાને 3 અને 4 વડે ભાગી શકાય તે સંખ્યાને 12 વડે પણ ભાંગી શકાય છે. એટલે કે 3 અને 4ની સાવી લાગશે. તેમાં ઉદાહરણ તરીકે 384માં તમામ અંકોનો સરવાળો 15 થાય છે, જેને 3 વડે ભાગી શકાય છે અને 84ને 4 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને 12 વડે ભાગી શકાય છે. 13ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો સંખ્યાના છેલ્લા અંકને 4 વડે ગુણી અને અંકોને આગળ ઉમેરતા જાઓ. જો તેને 13 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 13 વડે ભાગી શકાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ 546માં છેલ્લો અંક 6 છે, તેને 4 વડે ગુણીએ એટલે 24 આવે છે, જે આગળ 54માં ઉમેરતા 78 આવે છે અને 78ને 13 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 13 વડે ભાગી શકાય છે. 14ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાને 2 અને 7 વડે ભાગી શકાય તેને 14 વડે પણ ભાગી શકાય છે. એકમનો અંક હંમેશા બેકી હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે 588માં 8 એકમનો અંક છે 8 એને 5 વડે ગુણીએ એટલે 40 આવે છે, જેને 58માં ઉમેરતા 98 આવે છે, તેને 14 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને પણ 14 વડે ભાગી શકાય છે. 15ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ કે જે સંખ્યાને 3 અને 5 વડે ભાગી શકાય તે સંખ્યાને 15 વડે પણ ભાગી શકાય છે. જેમ કે 97575ના અંકોનો સરવાળો થાય છે 33 ને 3 વડે ભાગી શકાય છે અને એકમનો અંક 5 છે, માટે આખી સંખ્યાને 15 વડે ભાગી શકાય છે. 17ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો સંખ્યાના એકમના અંકને 12 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ, પરંતુ ઉમેરતી વખતે એકમનો અંક ગણવાનો નથી. જેમ કે 952માં 2ને 12 વડે ગુણતા 24 આવે છે અને 24ને 95માં ઉમેરતા 119 આવે છે, જેને 17 વડે ભાગી શકાય છે, માટે આખી સંખ્યાને 17 વડે ભાગી શકાય છે. 19ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો સંખ્યાના એકમના અંકને 2 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ, ઉમેરતી વખતે એકમનો અંક ગણવો નહીં. એક્ઝામ્પલ તરીકે 475માં 5ને 2 વડે ગુણીએ એટલે 10 આવે છે અને 10ને 47માં ઉમેરતા 57 આવે છે, જે 19 વડે વિભાજિત છે, માટે આખી સંખ્યા 19 વડે વિભાજિત થશે. 23ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો એકમના અંકને 7 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ, ઉમેરતી વખતે એકમનો અંક ગણવો નહીં. 138માં 8ને 7 વડે ગુણતા 56 આવે છે અને 56ને 13માં ઉમેરતા 69 આવે છે, જેને 23 વડે નિશેષ ભાંગી શકાય છે, માટે આખી સંખ્યાને 23 વડે ભાંગી શકાય છે. 25ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો જે સંખ્યાના છેલ્લા 2 અંકો 20, 25, 50 કે 75 હોય તે સંખ્યાને 25 વડે નિશેષ ભાંગી શકાય છે. જેમ કે 2575માં છેલ્લા 2 અંકો 75 છે, માટે તેને 25 વડે નિશેષ ભાંગી શકાય છે. 29ની વિભાજ્યતાની સાવીની વાત કરીએ તો સંખ્યાના એકમના અંકને 3 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ, ઉમેરતી વખતે એકમનો અંક ધ્યાનમાં ન લેવો. 464માં વાત કરીએ તો 4ને 3 વડે ગુણતા 12 આવે છે અને
તેને 46માં ઉમેરતા 58 આવે છે, જેને 29 વડે નિશેષ ભાંગી શકાય છે. માટે આખી સંખ્યાને નિશેષ ભાંગી શકાય છે. હવે આપણે વાત કરીએ આઈએમપી અવિભાજ્ય સાવયવ, તો કે જેમાં 7ની સાવી છે 5 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ એકમનો અંક ધ્યાનમાં લીધા વગર. 13ની સાવી છે એકમના અંકને 4 વડે ગુણી આગળ ઉમેરતા જાઓ. 17ની સાવી છે એકમના અંકને 12 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ. તે જ રીતે વાત કરીએ તો 19ની સાવી છે એકમના અંકને 2 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ. જ્યારે 23ની સાવી છે એકમના અંકને 7 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ. અને 29ની સાવી છે એકમના અંકને 3 વડે ગુણી અને આગળ ઉમેરતા જાઓ. થેન્ક યુ મિત્રો, મારી ચેનલને વિઝિટ કરવા માટે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.